સોમનાથ કર્માહં કરીષ્ये તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। શ્રી સોમનાથ મહાદેવ મંદિરની 11 મે 1951ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9:46 પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તે સમયે રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શલાકા ખસેડીને શિવલિંગની સ્થાપના કરી હતી। 108 તીર્થસ્થાનો અને 7 સમુદ્રોના જળથી અભિષેક કરાયો હતો। આ પ્રસંગે 101 તોપોની સલામી આપવામાં આવી હતી। ત્યારે આ વિશેષ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મંદિર પર નૂતન ધ્વજારોહણ પણ કરાયું હતું। પ્રાણ પ્રતિષ્ઠાના સમયે કરાયેલા શૃંગારની પ્રતિકૃતિ રૂપે ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા। સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવી હતી। જય સોમનાથ। ભગવાન દેવાધિદેવ સોમનાથ દાદાના આજે 75માં પાટોત્સવ નિમિત્તે પ્રાતઃકાલે 8:30 વાગ્યે ધ્વજાનું આરોહણ કરાવવામાં આવ્યું। ત્યારબાદ જે 1951માં જે સમયે 9:46 ભગવાન સોમનાથ દાદાની પૂજા કરવામાં આવી હતી, તેવી રીતે 9:46 આજે પણ 75માં પાટોત્સવ નિમિત્તે પૂજા કરવામાં આવી। ત્યાર પછી અત્યારે દીપમાળા કરવામાં આવી અને સોમનાથ દાદાનો જે 1951માં જેવી રીતે શણગાર કરવામાં આવ્યો હતો તેવી વિશેષ રૂપે આજે ભગવાન સોમનાથ દાદાનો શણગાર કરવામાં આવ્યો છે।